નમસ્કાર સાથીઓ, ખૂબ ઘણા બધા મેસેજ આવી રહ્યા છે ફેસબુક પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર અને વોટ્સઅપમાં. ઘણાને કૌતુક બી થાય છે કે આ રોજ નવા એકાઉન્ટ બને છે, રોજ નવા ગ્રુપ બને છે, તો આની પાછળનો મોટિવ શું છે? તો આ ઓવરનાઇટ કંઈ ક્રિએટ થયેલો ગ્રુપ નથી, જેનું નામ આપ સૌ જાણો છો, જનતા શક્તિ છે. આ ગ્રુપ અને એના મેમ્બરો એક વિઝનથી જોડાયા છે કે કોઈ પણ પક્ષની વાત કર્યા વગર આપણે કેવી રીતે નાગરિકની સુરક્ષા માટે કામ કરે, એમના અધિકારોની સુરક્ષા માટે કામ કરે, એમને ન્યાય અપાવવા માટે કામ કરે, એમને પડતી જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરે, એમને નડતી મુશ્કેલીને દૂર કરવા માટે કામ કરે. કુદરતી આપત્તિના સમયમાં દરેક નાગરિક જ નાગરિકની વહારે આવે છે, ત્યારે ના જાત ધર્મ આ બધું સાઈડ પર રહી જાય છે. વડોદરાની અંદર પૂરની જે પરિસ્થિતિ હતી એમાં સૌએ નોંધ્યું કે સરકારની મશીનરી પછી આવે છે, પહેલાં આડોશી પાડોશી અને નાગરિક જ નાગરિકની વહારે આવે છે. આપણા દેશની અંદર લોકશાહી છે. લોકશાહી એટલે એક લાઈનમાં કહીએ તો લોકોનું શાસન. લોકો એટલે કોણ? હું અને તમે, આપણે સૌ. પણ ખરા અર્થમાં લોકોનું શાસન ક્યાંય લાગતું નથી. પાર્ટી ગમે તે હોય, પક્ષ ગમે તે હોય, પરંતુ લોકોનું શાસન ક્યારે? જ્યારે તમે કોઈ કચેરીની અંદર જાઓ તો તમને એક માલિક તરીકે જોવામાં આવે અને એક માલિકને એક સેવકે જે જવાબ આપવો પડે એ તમને જવાબ મળે. ધક્કો ના ખાવો પડે કોઈ એક કામ માટે, ત્યારે કહેવાય કે તમે લોકશાહીની શરૂઆત કરી. તમારું સાંભળવામાં આવે, તમને જવાબ આપવામાં આવે અને તમને એક માલિક તરીકે ટ્રીટ કરવામાં આવે. માલિક તો બહુ દૂરની વાત રહી ગઈ, અત્યારે નોકર કરતાં પણ સામાન્ય જનતાની હાલત બદતર થઈ ગઈ છે. આ રિયાલિટી છે. પરંતુ આ કંઈ અંત નથી. આ એક એવા જાગૃત નાગરિકોનો સમૂહ છે કે જે પ્રસિદ્ધિની ભૂખ વગર નાગરિક માટે કામ કરે છે, જનતા માટે જનતા કામ કરે છે. તો એક એવા વિશાળ વિઝનથી, વિશાળ દ્રષ્ટિકોણથી એક સરખી વિચારધારા ધરાવતા તમામ લોકો આ ગ્રુપની અંદર જોડાય છે. આ ગ્રુપની અંદર જોડાવાનો ફાયદો એ છે કેમ કે માણસગત સ્વભાવ છે. દરેક વ્યક્તિને એવું હોય છે કે આમાં જોડાવાથી મારું શું અને મને શું. તો ઘણીવાર અમે નોંધ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર અન્યાય થઈ રહ્યો હોય, એને મુસીબતો પડી રહી હોય, ત્યારે એ કેટલાક સંજોગોની અંદર પોતાને એકલો મહેસૂસ કરે છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે જ જનતા શક્તિની ટીમ તત્પર છે. પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ એક નાગરિકની સાથે પડખે ઊભું રહેનારું ગ્રુપ, ટીમ એ જનતા શક્તિ છે. જો તમે પણ એક સ્પષ્ટ વિચારધારા ધરાવતા હોય, અન્યાયની સામે બોલવાની તમારી તાકાત હોય, બોલી ના શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ સાચું ખોટું પરખવાની એક દ્રષ્ટિ હોય અને કદાચ બોલી ના શકીએ પણ સાચું હોય ત્યાં આગળ સમર્થન આપી શકીએ, કોઈ પણ પાર્ટીના પટ્ટા પહેર્યા વગર. કેમ કે અત્યારે કોઈ પણ પક્ષના
કાર્યકર હોવું કોઈ ખોટી વાત નથી, પક્ષ ગમે તે હોય, કાર્યકર હોવું કોઈ ખોટી વાત નથી, પણ કાર્યકરનું સંભળાય છે કેટલું? એક ગુલામ તરીકે મહેસૂસ કરે છે, કેમ કે એમને જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું હોય છે, એનાથી વધારે એનું કંઈ ઉપજતું નથી હોતું. માફ કરજો કોઈ પાર્ટીના સભ્યને ખરાબ લાગે, પણ આ હકીકત છે. લોકલ લેવલે કામ કરવું હોય ને તો પણ નિડરતાથી કંઈ બોલી પણ નથી શકાતું પાર્ટીની અંદર, તો એવા પાર્ટીને પાર્ટી કહેવી કઈ રીતે? ઘણી બધી વાતો છે. મને એક મારા મિત્રએ કીધું કે કોઈ પાર્ટીના કાર્યકર હોવું એની કરતાં તો કૂતરાની જિંદગી સારી, પાળેલા કૂતરાની જિંદગી. મેં કીધું કેમ એમ? તો કે કમસે કમ એને જ્યારે ભસવું હોય ત્યારે ભસી તો શકે, એને જ્યારે ખાવું હોય ત્યારે ખાઈ તો શકે, એને જ્યારે બહાર જવું હોય ત્યારે એ રજૂઆત તો કરી શકે કે મારે બહાર જવું છે. જ્યારે પાર્ટીની અંદર એક સામાન્ય કાર્યકરની શું પરિસ્થિતિ છે આજના સમયમાં એ આપ સૌ કોઈ જાણો છો. તો જ્યારે નાગરિક માટે કામ કરવું હોય ત્યારે કાર્યકર ચાહવા છતાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન માર્ક આવી જાય છે કે આ નથી કરવાનું, પ્રોટોકોલ. તો આ બધાથી દૂર રહીને રાજકીય રીતે જેને જ્યાં કામ કરવું હોય કરે, પરંતુ નાગરિકને જરૂર પડે એટલે કે જનતાને જરૂર પડે ત્યારે જનતા એની સાથે ઊભી રહે. આ નાગરિકોની એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત આપણને ડાઉન નહીં કરી શકે. બસ આ તાકાતને એક કરવા માટે, સૌની સાથે રહેવા માટે, અને કોઈ પણ નાગરિકને મુશ્કેલી ન પડે એના એવા સારા આશયથી આ જનતા શક્તિ કાર્યરત છે. આપ પણ જોડાઓ. અગર આપને લાગતું હોય કે આપણા કોઈક મિત્ર છે અને એ પણ આ કેટેગરીમાં ફિટ થાય છે, તો યુ ઓલ આર મોસ્ટ વેલકમ. ચાલો સાથે જોડાઈએ અને આ લોકતંત્રના અસલી રાજા જનતા છે એ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી કરીએ. એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.